તો હવે આપણે જોઈશું સ્વાધ્યાય 1.1. એમાં સૌથી પહેલી રકમ આપેલી છે કે શું શૂન્ય એ એક સમય સંખ્યા છે અને શું તમે તેને પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા પી ક્યુ માટે પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં લખી શકો છો. તો જો કોઈ પણ સંખ્યા આપણે સમય સંખ્યાની વાત કરીએ ત્યારે આપણે કહેતા હોય છે કે પી ભાગ્યા ક્યુ એટલે કે અંશ ભાગ્યા છેદ સ્વરૂપમાં દર્શાવવું જરૂરી છે, જ્યાં છેદ ક્યારે બી ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે કે છેદ ક્યારે બી 0 હોવો જોઈએ નહીં. હવે આગળ પણ મેં વાત કરી હતી કે કોઈ પણ સંખ્યા હોય એની નીચે જો 0 હોય તો એનો જવાબ અવ્યાખ્યાયિત આવે છે. અવ્યાખ્યાયિત એટલે કે આવું ક્યારે લખી શકાય નહીં. પણ જ્યારે 0ના છેદમાં કોઈ સંખ્યા લખવામાં આવે તો એનો જવાબ 0 આવે છે. એટલે કે 0 હોય તો એને 0 ભાગ્યા 1 લખી શકાય કે 0 ભાગ્યા -2 લખી શકાય કે 0 ભાગ્યા કોઈ પણ સંખ્યા તમે લખી શકો. તો આપણો જવાબ અહીં છુપાયેલો છે કે શું શૂન્ય એ એક સમય સંખ્યા છે? તો આનો જવાબ આવે હા, શૂન્ય એ એક સમય સંખ્યા છે. અને ત્યારબાદ શું શૂન્યને પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં લખી શકાય? તો એ પણ હા, કારણ કે શૂન્યને 0 ભાગ્યા 1 કે 0 ભાગ્યા -2 કે 0 ભાગ્યા 5 આવા કોઈ પણ સ્વરૂપમાં પી ભાગ્યા ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય. હવે આગળ જોઈએ કે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ આપણે શોધવાની છે. એટલે કે 3ના છેદમાં આપણે 1 મૂકશું, 4ના છેદમાં 1. આ બંને સમય સંખ્યાઓ છે કે જેનો છેદ સરખો હોય. છેદ સરખો હોવાના કારણે આપણે ડાયરેક્ટ જ n બરાબર 6 સંખ્યાઓ શોધવાની છે. એટલે n+1 એટલે કે 6 વત્તા 1 બરાબર 7 વડે ઉપર નીચે બંને તરફ 3 ભાગ્યા 1 4 ભાગ્યા 1 આ સંખ્યાની ઉપર પણ 7 વડે નીચે પણ 7 વડે તથા આ સંખ્યાની ઉપર પણ 7 વડે નીચે પણ 7 વડે આપણે ગુણીશું. આનો જવાબ શું આવે છે? તો આનો જવાબ આવશે 7 3 21 ભાગ્યા 7 એકા 7. જ્યારે આનો જવાબ તો 7 4 28 ભાગ્યા 7 એકા 7. તો 21 પછી કઈ સંખ્યા આવશે? 22 ભાગ્યા 7, 23 ભાગ્યા 7, 24 ભાગ્યા 7, 25 ભાગ્યા 7, 26 ભાગ્યા 7, 27 ભાગ્યા 7 અને ત્યારબાદ 28 ભાગ્યા 7 સંખ્યા આવે છે. આ આપેલી સંખ્યાઓમાંથી તમે કોઈ પણ 6 સંખ્યા લઈ શકો, એટલે કે 6 જ છે એક્ઝેક્ટ. એટલે એ જે 6 સંખ્યાઓ છે તે માંગેલ સંખ્યાઓ છે. 3 અને 4ની વચ્ચે માંગેલ આ 6 સમય સંખ્યાઓ આપણને મળી ગઈ. હવે આ સંખ્યાઓની વચ્ચેની વાત કરીએ કે 3 અને 3 ભાગ્યા 5 અને 4 ભાગ્યા 5ની વચ્ચે આવેલી આપણે 5 સમય સંખ્યાઓ શોધવાની છે. તો સૌથી પહેલું ધ્યાન એના છેદમાં હોવું જોઈએ કે શું આ બંને સંખ્યાઓનો છેદ સમાન છે? તો 3 ભાગ્યા 5 આનો છેદ અને 4 ભાગ્યા 5 એટલે છેદ બંને સંખ્યાઓનો સમાન છે. માટે n બરાબર તમે જેટલી સંખ્યા આપણને શોધવાની કીધી હોય એ લખવાની. એટલે n બરાબર 5. ત્યારબાદ n+1 કરો એટલે કે 5 વત્તા 1 બરાબર 6. હવે આ 6 વડે ઉપર નીચે બંને બાજુ ગુણી નાખવાના. 3 ભાગ્યા 5 અને 4 ભાગ્યા 5ને ઉપર નીચે 6 વડે ગુણો. આટલા પણ 6 વડે અને આ તરફ પણ 6 વડે. હવે 6 3 18, 5 6 30. એવી જ રીતે આ બાજુ 6 4 24 અને 5 6 30. 18 પછી આવતી સંખ્યા તો 19 ભાગ્યા 30, 20 ભાગ્યા 30, 21 ભાગ્યા 30, 22 ભાગ્યા 30, 23 ભાગ્યા 30. આ 5 સંખ્યાઓ એ માંગેલ સમય સંખ્યાઓ છે. હવે
લાસ્ટ પ્રશ્ન છે ખરા ખોટા. દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તેના માટે મેં પહેલાં જ લખાવ્યું હતું કે n એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ, w એટલે કે પૂર્ણ સંખ્યાઓ, z એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ, q એટલે કે સમય સંખ્યાઓ અને લાસ્ટમાં r એટલે કે વાસ્તવિક સંખ્યાઓ. એના આધારે આપણે ડાયરેક્ટ જ આવો પ્રશ્નનો જવાબ આપી શકીએ કે શું દરેક પ્રાકૃતિક સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે? તો એનો જવાબ આવશે હા. કે દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક છે? તો પણ હા. કે દરેક પૂર્ણાંક સંખ્યા એ વાસ્તવિક છે? તો પણ હા. ટૂંકમાં આ જમણી તરફ કોઈ પણ વસ્તુ પૂછવામાં આવી હોય એનો જવાબ આવશે હા. જ્યારે જમણીથી ડાબી તરફ, આ ડાબી તરફ કોઈ પૂછેલું હોય કે વાસ્તવિક સંખ્યાઓનો સમાવેશ પ્રાકૃતિકમાં થાય તો જવાબ આવશે ના. કે બીજું આવું પૂછેલું હોય કે પૂર્ણ સંખ્યાનો સમાવેશ પ્રાકૃતિકમાં થાય તો પણ ના. પૂર્ણાંકનો સમાવેશ પ્રાકૃતિકમાં તો પણ ના. બરાબર? એટલે કે ઉપરની તરફ હોય તો હા જવાબ આવશે અને નીચેની તરફ પૂછેલું હોય તો એનો જવાબ આવશે ના. હવે એના આધારે આવી જોઈએ તો દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. હવે પ્રાકૃતિક સંખ્યા એટલે આ. હવે દરેક પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ એ પૂર્ણમાં થાય તો જવાબ આવશે હા. ત્યારબાદ દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. દરેક પૂર્ણાંક સંખ્યા એટલે કે z. હવે દરેક પૂર્ણાંક સંખ્યાનો સમાવેશ એ પૂર્ણમાં થાય એટલે કે ઊંધું પૂછે છે આવી રીતે તો એનો જવાબ આવશે ના. એનું કારણ તો દેખો, પૂર્ણ સંખ્યાઓની વાત કરીએ તો પૂર્ણ સંખ્યાઓની અંદર કેવી સંખ્યાઓનો સમાવેશ થાય છે? તો 0, 1, 2, 3 આ તમામ સંખ્યાઓનો સમાવેશ થાય છે. જ્યારે પૂર્ણાંક સંખ્યાઓની વાત કરીએ તો પૂર્ણાંક સંખ્યાઓમાં -3, -2, -1, 0, 1, 2, 3 એટલે કે દરેક પ્રકારની ધન સંખ્યાઓ અને ઋણ સંખ્યાઓ એ બંને સંખ્યાઓનો સમાવેશ થાય છે. તો એટલા માટે આ સંખ્યાઓનો સમાવેશ આમાં ના થઈ શકે કારણ કે આમાં ઋણ સંખ્યાઓ છે. જ્યારે પૂર્ણ સંખ્યાઓમાં માત્ર શૂન્ય અને ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે. એટલા માટે એનો જવાબ આવશે ના. ત્યારબાદ દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. દરેક સમય સંખ્યા એટલે q. હવે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા એટલે કે w છે. એટલે કે ફરી આ ઊંધું પૂછે છે માટે એનો જવાબ આવશે ના. તો આનો જવાબ પણ ના. તો આ સાચું છે તથા આ બંને નીચેના ખોટા છે. તો તમારું સ્વાધ્યાય 1.1 અહીં પૂરું થાય છે.